કે ટ્રિન્કેટ સ્નેક બહુ એક સુંદર એવો એરું આવે છે કે કોઈ જાતથી હા જોઈ બેન નહીં બોલી મોટો બાર વિડિયો તમે બધા પૂરા વોશિંગ કરી દો પૂરા વોશિંગ કરી દો હા દેખાય બરાબર બાબા કવિતા રૂપ સુંદર એનો કવડે પંજુડો આવે સીધી આપણે વાડી ખબર પડે કોને એ લ્યો પણ તગારો લઈ લે તમ રૂપ તમે કાંઈ નથી કર્યું બધું રેડી છે તમ તારે ભલે જાતો ઘડીક જાવે છે પાણી આ સ્ટીક નહીં જાય ડબ્બો છે નાનો ફટકો હોય ને પાટું કે ખાસું હોય છે હા અહીંથી ભાઈ પકડાઈ જાય એમ છે ઓલું નળિયું છે ને તેનું તો ઓલા મૂકે દિલભાઈ આણ પર ધપ્પો વાટી લે આ વિડીયો બનાવવાનો મતલબ શું છે કે માણસોને કોઈને બીક નીકળી જાય આ એક આને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટ્રિન્કેટ સ્નેક અને ગુજરાતીમાં આપણે આને રૂપસુંદરી નામે ઓળખાય છે આ બિનઝેરી સાપ આવે ખવડે નહીં આ બને ત્યાં સુધી તો 99% બાઇટ ન કરે અને જો કદાચ ને કરડે તો આનાથી કંઈ ઝેર ચડે નહીં એટલે કોઈ આવા સાપને મારવો નહીં અને એવો સુંદર એવો સાપ આવે છે આપણા ભારત દેશનું પર્યાવરણ કહેવાય નો ઓછો કવડે એમ પકડ કાંઈ નહીં એ ખોટું પડે દિલીપભાઈ નો કવડે તો નવીન કહેવાય હાથ આટલો તૂટી જાય રેકોર્ડ હા બસ આમાં શું છે અનુભવની તીખો બહુ પણ નોલેજ વસ્તુ છે ને દિલીપભાઈ કીધું આ પકડીને બીવો નીકળ્યો પકડવા જાવ આપણે રાવતભાઈ કનાળાના ઘરેથી ટ્રિન્કેટ સ્નેક જેને આપણે ગુજરાતીમાં રૂપસુંદરી નામે ઓળખવામાં આવે છે તો તમે જોઈ શકો છો મિત્રો કે ટ્રિન્કેટ સ્નેક બહુ એક સુંદર એવો એરું આવે છે કે કોઈ જાતથી એને ગુસ્સો કે એનામાં વેનમ કયા હોતું નથી એટલે મિત્રો આવા સુંદર એરુને કોઈ મારવો નહીં આપણા ભારત દેશનું પર્યાવરણ છે એટલે માટે કોઈ જાણે અજાણે કોઈ બેજુવાન જાનવરને કોઈ મારવું નહીં ધન્યવાદ બસ વિડીયોના માધ્યમથી એ જ કહેવાનું આવે છે કે કોઈ આવા સુંદર બેજુબાન જાનવરને મારવું નહીં ધન્યવાદ અને એવું તો લાગે નડતરરૂપ તો નજીકના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોન કરવો અને રેસ્ક્યુ કરાવવો ધન્યવાદ ચાલો જતા રહ્યો યાદવ હવે તમારે